સમતા અધિકારની આપણે પૂર્ણાહુતિ કરેલી અને સદ અનુષ્ઠાન આજે જે 10મો અધિકાર જે છે એ આપણે આજે શરૂ કરવાના છીએ. એ શરૂ કરતા પહેલા આપણે એક નાનું મંગળાચરણ લઈએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણે મંગલમ સ્થૂલિભદ્રાદ્ય મંગલમ ભદ્રબાહુદ્ય મંગલમ કુંદકુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનંતા સિદ્ધ ભગવાન કેવળી ભગવાન તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. સર્વ મુમુક્ષુઓને મારા આત્મભાવ પ્રણામ. પરમ કૃપાળુ દેવને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. ધુરંધર આચાર્ય મહોપાધ્યાય યશોવીજીને મારા અત્યંત ભક્તિભાવ નમસ્કાર. સર્વ મુમુક્ષુઓને મારા આત્મભાવ પ્રણામ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આપણે ગયા બુધવારે સમતા અધિકાર એની આપણે પૂર્ણાહુતિ કરી. આપણે એનું થોડું ઘણું જરા વિહંગાવલોકન પણ કર્યું અને આજે આપણે સદ અનુષ્ઠાન પ્રસ્તુતિ લેવાના છીએ. પાનું છે 145. આપણે 1 મિનિટ જસ્ટ પહેલા 2 અધિકાર અધ્યાત્મનો મહિમા એના ઉપર આપણને મહોપાધ્યાય છે બહુ સરસ રીતે સમજાવ્યું કે અધ્યાત્મની મહિમા કેટલો બધો છે. અધ્યાત્મ વિના જીવને પોતાના શુદ્ધ આત્માની પ્રાપ્તિ 3 કાળમાં અપવાદ રૂપે પણ થાય નહીં. અને એ અધ્યાત્મને જાણવું કેટલું જરૂરી છે એની બધી વાત કરેલી. ત્યાર પછી એમને તરત જ ત્રીજો અધિકાર કયો મૂક્યો હતો? દંભ અધિકાર. કેમ કે દંભ જે છે ત્યાં અધ્યાત્મનો પ્રવેશ થઈ શકે નહીં. એટલા માટે બીજું બધું બાજુમાં મૂકીને એમને દંભ, માયા, કપટ એના ઉપર ભાર મૂકીને એ દંભને દૂર કરવો અનિવાર્ય છે એની વાત કરેલી. અને ત્યાર પછી સંસાર ભાવના, જીવને પોતાને પરમાં સુખ બુદ્ધિ આ રમેશ તે હું એવો દેહાધ્યાસ એના કારણે એ હંમેશા એને પોતાનો સંસારગત વાહલપ રહે છે. પોતે જે સંસાર ઉભો કર્યો છે આ દેહ, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર એ બધા પ્રત્યે એને જાણે અજાણે પણ વાહલપ મીઠાશ વર્તે છે. અને એ મીઠાશ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ ને કોઈ રીતે એ શુભાશુભ ભાવના ચક્કરમાં રહેવાનો છે. અને પુણ્યનો ઉદય ન હોય એટલે પછી કોઈને કોઈ રીતે અનિતિ કરીને દંભ કરીને પણ પાછો એ પોતાના સંસારને અનુકૂળ રાખવાનો પ્રયત્ન કરશે. એટલા માટે એમને તરત જ સંસાર ભાવના, આ સંસારનું સ્વરૂપ કેવું છે એનો અધિકાર મૂક્યો. ત્યાર પછી 3 અધિકાર એમને વૈરાગ્ય ઉપર મૂક્યા. વૈરાગ્ય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અધ્યાત્મનો એકડો શરૂ થાય નહીં. વૈરાગ્ય અને સમ્યક જ્ઞાન એ એક જ સિક્કાની 2 બાજુ છે. અને અધ્યાત્મ ને ગ્રહણ કરવા, અધ્યાત્મની પ્રાપ્તિ એનો બીજો અર્થ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ, રત્નત્રયની પ્રાપ્તિ. એટલે 3 અધિકાર ઉપર એમને વૈરાગ્ય સંભવ, વૈરાગ્યના ભેદ બતાવ્યા. પછી વૈરાગ્ય વિષયની અપેક્ષાએ વિષય વૈરાગ્ય અને ગુણ વૈરાગ્ય એની પણ વાત કરી એમને. અને પછી એમને મમતા અધિકાર મૂક્યો 9મો. અને એ 8મો અધિકાર. એ મમતાની અંદર એમને કીધું, મમતા એટલે આ જે સંસારગત વાહલપ જે છે ને એ મમતા રૂપે એમને મૂક્યું કે જ્યાં સુધી તને તારા પોતાના દેહ, સ્ત્રી, પુત્ર આદિ પ્રત્યે અહમ મમ છે, મારાપણું છે, આ દેહ તે હું એવું છે, આ દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા છે એવો ભાવ છે,
ત્યાં સુધી અધ્યાત્મનો પ્રવેશ થઈ શકે નહીં, અને ત્યાં સુધી સમતા ગુણ પણ આવી શકે નહીં. એટલા માટે એમના મમતા અધિકારી કહો, અને એ મમતાનું મારણ છે એ સમતા છે. એટલે તરત જ 9મો અધિકાર સમતા અધિકાર મૂકો. સમતાના અદ્ભુત ગુણોની આપણે વાતો કરી. સમતા પ્રગટે ત્યારે જ અધ્યાત્મનો એકડો શરૂ થયો એમ કહી શકાય. સમતા પ્રગટે ત્યારે જ ચોથે ગુણસ્થાને જીવ આવે છે, અને એ સમતા અધિકારની આપણે ઘણી વાતો કરીને એનું થોડું વિહંગાવલોકન પણ આપણે કર્યું. અને હવે આપણે આજે સદ અનુષ્ઠાન, કારણ કે બધા જીવો કોઈ ને કોઈ રીતે તો ક્રિયાઓ કરતા જ હોય છે. જો આપણે વાંચીને પછી એના પર થોડો વિચાર કરીએ. પેજ 145, 145મું પાનું છે, સદ અનુષ્ઠાન પ્રસ્તુતિ. જીવ યોગાનુયોગ જે ધર્મમતમાં જન્મ પામ્યો હોય તે પ્રમાણે તેનામાં સંસ્કાર હોય છે, અને તે સંસ્કાર પ્રમાણે કોઈને કોઈ ક્રિયા કરતો હોય છે. આ તો કૃપાળુદેવે પણ વચનામૃત 254માં આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે કોઈ પણ જીવ એ સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મો હોય કે દેરાવાસી સંપ્રદાયમાં જન્મો હોય કે દિગંબરમાં જન્મો સંપ્રદાયમાં કે તેરાપંથીમાં, અરે કોઈ પણ જીવ મુસ્લિમ હોય, બધા જીવો પોતાના ધર્મ પ્રમાણે પોતાના સંપ્રદાય પ્રમાણે કોઈને કોઈ ક્રિયા કરતા જ હોય છે. સ્થાનિકવાસીનો જીવ હોય છે તો એ ઉપવાસ રહી જાય, એ બહુમાન કરે, એ પ્રણામ કરે, જાપ જપે, નવકાર મંત્રણા વગેરે, સાંજે પ્રાર્થના જે બધું હોય એ બધું કરે. દરેક વસ્તુ એવી જે દેરાવાસીનો જે જીવ હોય એ ચૈત્યવંદન કર્યા વિના એનો દિવસ શરૂ ન કરે. એવી જ રીતે બધા જીવો જે સંપ્રદાયમાં એમનો જન્મ થયો છે એ સંપ્રદાયને અનુરૂપ અને પોતાના દેહની શક્તિ અનુરૂપ એ કોઈને કોઈ બધી ક્રિયા કરતો જ હોય છે. મુસ્લિમ હોય છે તો દિવસમાં 5 વાર નમાજ પઢે, બીજી બધી વસ્તુ બાજુમાં મૂકીને. કોઈ પણ, હું પોતે સાઉદી અરેબિયા ગયેલો ઘણા વર્ષો, 30 વર્ષ પહેલા કરું છું, અને પત્ની માટે હું સરસ મજાનો નેકલેસ મેં સિલેક્ટ કરેલો, અને પછી ભાવતાલ પણ લગભગ થઈ ગયા હતા અને ફાઇનલ કરવાના હતા, અને ત્યાં જ ખરેખર બોલે બાંગ પોકારે અને નમાજનો ટાઈમ, અને મને એ દુકાનદારે કીધું કે સાહેબ તમે જરા દુકાનની બહાર ઉભા રહો 2 મિનિટ 5 મિનિટ, અને પછી આ નમાજ અમારી પતી જાય ને પછી આપણે આ સોદો કરીએ. એને એવો પણ વિચાર ન કર્યો કે હવે આ ભાઈ જતા રહેશે નારાજ થઈને અને બીજી દુકાને જશે કે આ. આટલી એમનામાં પણ પ્રમાણિકતા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા હોય છે. એ જ વાત અહીંયા મહોપાધ્યાયજી કહે છે કે તું તારી પોતાની કર્મના પ્રમાણે ત્યાં જે કઈ એવા બધા સંસ્કાર નાખ્યા એ પ્રમાણે ત્યાં જે સંપ્રદાયમાં જન્મ લીધો હોય એની તું કોઈ ને કોઈ બધી ક્રિયા કરતો હોય છે, કારણ કે તું એવા સંસ્કાર લઈને આવેલો છે. આ અધિકારમાં ગ્રંથકાર જે અનુષ્ઠાનનો બોધ આપે છે તે ક્રિયાથી આગળની ભૂમિકા છે. એટલે કે આ જે બધા ક્રિયા કરે છે એ દ્રવ્ય ક્રિયા તો બધા કરે છે. અમે એ દ્રવ્ય ક્રિયાની વાત ગૌણ કરવાના છીએ અને ભાવ ક્રિયાની વાત કરવાના છીએ કે એ દ્રવ્ય ક્રિયાની સફળતાનો આધાર જે છે ભાવ ક્રિયા, એટલે એ જે ક્રિયાથી આગળની ભૂમિકાનો, અથવા તો એને બીજી રીતે વિચાર કરવો હોય તો દ્રવ્ય ક્રિયા એટલે કે દેહથી થતી ક્રિયા છે એ વચન અને દેહથી થતી ક્રિયા છે. જેમ કે આપણે પૂજા કરવાના હોય કે સામાયિક કરવાના હોય તો આપણે એક જગ્યાએ બેસી જઈએ, એની જે બધી વિધિ હોય, આસન બધું કરીએ, અને પછી બધા વચન અનુષ્ઠાન એટલે વચનો આપણે વચન દ્વારા આપણે બધા પાઠો બોલીએ વગેરે, અને વચ્ચે વચ્ચે જે કંઈ થોડી ઘણી ક્રિયા કરવાની હોય દેહની એ આપણે કરીએ. એટલે ક્રિયા જે છે, અનુષ્ઠાન જે છે એ વચન અને દેહની ક્રિયા છે. અને અહીંયા જે હવે મહોપાધ્યાય જે વાત કરવાના છે એ મનથી થતી ક્રિયાની વાત કરવાના છે, અને એ મનથી થતી ક્રિયાનું નામ ભાવ ક્રિયા, એ મનથી થતી ક્રિયાનું નામ જ્ઞાન યોગ, અથવા તો જો એની દ્રષ્ટિ ઊંધી હોય તો અજ્ઞાન યોગ. પણ એ મનથી થતી ક્રિયા જે છે એનાથી જ જીવની
સફળતા થાય છે, એનાથી જીવ આગળ વધે છે. એટલે અનુષ્ઠાન ન કરવા એમ કહેવાનો હેતુ નથી, પણ એ અનુષ્ઠાનનો હેતુ આ મારી મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ હોવી જોઈએ, અને તો જ તું અધ્યાત્મમાં આગળ વધી શકીશ. એટલે અહીંયા આ અનુષ્ઠાન તું કરે છે એ તો સારી જ વાત છે, અહીંયા મહોપાધ્યાય કહે છે, પણ એ અનુષ્ઠાનના પણ તારા પોતાના પરિણામ પ્રમાણે એના ભેદો પડે છે. અનુષ્ઠાનના ભેદ નથી પડતા. અનુષ્ઠાન તો બધા સ્થાનકવાસીનો સંપ્રદાય કરતો હોય તો એની રીતે ક્રિયા કરતો હોય, દેરાવાસીને એની રીતે કરતો હોય. એટલે એ જે ક્રિયા જે છે એ શુદ્ધ જ છે. ક્રિયા કદી અશુદ્ધ હોઈ શકે નહીં, પણ એ ક્રિયાની સાથે રહેલા જીવના ભાવ, જીવનો આશય, જીવનો ધ્યેય, જીવનું લક્ષ્ય એ મહત્વનું છે. અને છે તો ક્રિયા પણ અશુભ થઈ જાય છે, અને એ જો શુભ છે તો ક્રિયા પણ શુભ થઈ જાય છે, અને એ જો શુદ્ધ છે તો ક્રિયા પણ શુદ્ધ થઈ જાય છે. જો અને એના ઉપર આ ભાર મૂક્યો છે, અને આ બહુ મહત્વની વાત છે. ત્યાં તારે કાર્ય કરવાનું છે. તારે અધ્યાત્મમાં આગળ વધવું છે, તારે આત્મદર્શન કરવું છે, તારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, તો ત્યાં પુરુષાર્થ કરવાનો છે. બાકી અનુષ્ઠાન તો બધા કરે છે, બધા જીવો કરે છે. તમે ઇન્ડિયામાં જાઓ, અમે લીંબડી ગામમાં જે સ્થાનક વસીના હોય એ બધી એમની બધી ક્રિયાઓ કરતા હોય, એકાસના કરતા હોય, તિથિ પાળતા હોય, રાત્રિ ભોજનનો ત્યાગ પણ કરતા હોય, એવું બધું કરતા હોય. દેરાવાસીના હોય એ બધું એની રીતે બધું કરતો હોય, ચૈત્યવંદન કરતો હોય, પૂજા કરતો હોય, બધું કરતો હોય. એટલે અહીંયા અનુષ્ઠાન આપણે કરીએ છીએ એટલે હું ધર્મના માર્ગે છું, હું મુમુક્ષુ છું એમ નથી. એવું આમ આપણને ચાપખો નથી માર્યો, કૃપાળદેવે ચાપખો માર્યો છે, પણ અહીંયા બહુ પ્રેમથી વાત કરે છે કે એ અનુષ્ઠાનથી આગળની ભૂમિકાની અમે વાત કરીએ છીએ. તારા અંતર પરિણામમાં કયા ભાવો છે, તારા અંતર પરિણામમાં કયા આશયથી તું આ બધી ક્રિયા કરે છે, એના ઉપર અમે અત્યારે આખો અધિકાર એના ઉપર છે, અને એના વિશે જ આગળ વાત કરવાની. એટલે કહે છે કે સમતા સ્વરૂપ આત્માનું અનુષ્ઠાન શુદ્ધ હોય છે. સમતા સ્વરૂપ આત્મા એટલે બીજું અત્યારે એ તો આગળની વાત છે, પણ આત્મલક્ષ સહિતનું અનુષ્ઠાન. આત્મલક્ષ જેનું નથી બંધાયું ને એના અનુષ્ઠાન છે ને એ લક્ષ વિનાના બાણ છે, એ નિષ્ફળ જવાના. નિષ્ફળ નહીં, ઘણીવાર તો અહિતકારી બને. તમે લક્ષ બાંધ્યા વગર, લક્ષ વગર તમે બાણ છોડ્યું હોય અને કોઈ બાજુમાં ઉભો હોય ને એને વાગે અને તમારા ઉપર $1 મિલિયન લોસૂટ આવે. એટલે લક્ષ વગરનું બાણ જે છે એ નિષ્ફળ તો જાય, પણ મોટે ભાગે અહિતકારી પણ નીવડે છે. અને જો સમતા સ્વરૂપ આત્માનું અનુષ્ઠાન, આત્મલક્ષ સહિતનું અનુષ્ઠાન જે છે એને જ અમે શુદ્ધ કહીએ છીએ, અને એ જ મુક્તિનું કારણ બને છે. જો કેટલી 2 ને 2 4 જેવી સીધી વાત કરી છે કે તું સમતા સ્વરૂપ ક્રિયા કરે છે. સમતા હજી ભલે ન પડે, પણ સમતા પ્રગટાવવાના લક્ષ્ય તું ક્રિયા કરે છે, તો તું મુક્તિના માર્ગમાં આગળ વધીશ. અને જો તું કોઈ બીજા હેતુથી કરે છે, કયા હેતુથી કરે છે આગળ આવે છે કે મમતાનો પરાજય કરી જે સમતાના સુરાજ્યમાં આવે છે તે સાધકના અનુષ્ઠાન સ્વતઃ શુદ્ધ રૂપે પરિણમે છે. મમતાનો પરાજય કરીને એટલે મમતાનો ત્યાગ કરીને, અને સમતાના સુરાજ્યમાં એટલે સમતાને ગ્રહણ કરીને અથવા તો સમતાને ગ્રહણ કરવાના ભાવની મુખ્યતા રાખીને તમે, હું કે તમે જે કંઈ આવા અનુષ્ઠાન કરીએ એ શુદ્ધ રૂપે પરિણમે છે. શુદ્ધ રૂપે ક્યારે પરિણમે છે? અનુષ્ઠાન કર્યું એટલે શુદ્ધ રૂપે પરિણમતું નથી, પણ એની સાથે તમે જે મમતાનો જેટલા અંશે ત્યાગ કર્યો અને સમતાને ગ્રહણ કરવાના તમારો જે તત્વ નિર્ણય છે, તમારો જે ભાવ જે છે, તમારો જે ધ્યેય છે, તો પછી હવે એ ક્રિયા એટલા અંશે શુદ્ધ રૂપે પરિણમશે, અથવા તો તમને એનું એ રીતે ફળ મળશે. વાસ્તવમાં અનુષ્ઠાન તો શુદ્ધ જ છે. જો હમણાં આપણે વાત કરી ને એ જ વાત અહીંયા પછી બેનશ્રીએ ફરીથી કીધી, સુનંદાબેને, કે અનુષ્ઠાન કોઈ પણ ક્રિયા એ શુદ્ધ જ છે.
કોઈ પણ સમયે કળિયુગમાં કે ચોથા આરામાં કે સતયુગમાં કે ગમે ત્યાં અનુષ્ઠાન કદી અશુદ્ધ હોઈ શકે નહીં, કારણ કે એ તો પૂતગલ છે, એ તો જળની ક્રિયા છે, વચન અને દેહની ક્રિયા છે. પરંતુ જીવની પાત્રતા અનુસારે ગ્રંથકારે તેના 5 ભેદ બતાવ્યા છે, દર્શાવ્યા છે. જીવની પાત્રતા અનુસાર, એટલે પાત્રતા અનુસાર એટલે જીવની અંતરંગ પરિણતિમાં જે એનો આશય જે છે, એનો હેતુ જે છે, એ હેતુની અંદર જે ભેદ પડે છે, કોઈ જીવ કોઈ એક હેતુથી કરે છે, કોઈ બીજો જીવ કોઈ બીજા જ હેતુથી કરે છે, એ જે આશય ને હેતુમાં જે ભેદ પડે છે એને લઈને અનુષ્ઠાનના 5 પ્રકાર પડે છે. અનુષ્ઠાન તો એક જ છે અને એ શુદ્ધ જ છે, પણ હવે એની સાથે જેવા પ્રકારનો આશય અને હેતુ ભળે છે એવા પ્રકારનું એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. પ્રથમના 3 ભેદ જે છે એ હિતકારક નથી, મોક્ષ માર્ગ તરફ લઈ જનાર નથી, સીધી જ વાત છે. અને એ કયા 3 છે આગળ આવે છે. પરંતુ સાધક જ્યારે શુદ્ધના લક્ષ્યથી ધ્યેયપૂર્વક જે કંઈ આરાધન અનુષ્ઠાન કરે છે તે તેને અમૃત રૂપે પરિણમે છે. જો અનુષ્ઠાન એ પોતે એમ કે હિતકારક નથી કે અનુષ્ઠાન નવે હિતકારક છે, એ અનુષ્ઠાન નથી નક્કી કરતું. તમે ગમે એટલી શુદ્ધ ક્રિયા કરો, તમે સરસ મજાનું સ્નાન કરી લીધું હોય, ચોખ્ખા કપડાં પહેર્યા હોય, બધું કર્યું હોય, તો પણ એ ગમે તેટલું અનુષ્ઠાન સારી રીતે કરેલું હોય, વિધિપૂર્વક કરેલું હોય, શાસ્ત્રમાં જે રીતે કીધું છે, આગમમાં જે રીતે કીધું છે એ રીતે કરેલું હોય, તો પણ એ અનુષ્ઠાન શુદ્ધ કે અશુદ્ધ ક્યારે કહેવાય છે કે તારા અંતરના ભાવ પ્રમાણે. આપણે જ્ઞાનસારમાં જ્યારે કંઈક આવી જ વાત આવતી હતી ને ત્યારે મેં કીધું હતું કે આપણે કેટલા ચોખ્ખા થઈને આપણે દેરાસરે ઉપર પૂજા કરવા માટે જતા હોય છે. લોકો તો પોતાના નવા કપડાં કે ચોખ્ખા કપડાં લઈને આવે, ત્યાં જ સ્નાન કરી લે. તો ઘરે સ્નાન કરીને તમે જાઓ તો પાછા તમે ડ્રાય કર્યું હોય ને તમે પાર્ક કર્યું હોય ને તમને થોડો પરસેવો થયો ને આતે, ત્યાં જ સ્નાન કરીને તરત જ ચોખ્ખા કપડાં પહેરીને ઉપર જાય છે. કેટલી શુદ્ધિ હોય છે, પણ કોની શુદ્ધિ કરી આપણે? દેહની. અહીંયા મહોપાધ્યાયજી કહે છે પણ તે આત્માની શુદ્ધિ કરી, એના માટે મેં નિસી મૂક્યું છે કે ભાઈ હવે તું એ જે દેરાસરના પગથિયા ચડીને તું જ્યારે ગભારામાં જતા પહેલા તું નિસી કરે છે કે હમણાં મારે 4 પ્રતિબંધ સંબંધી એક પણ વિકલ્પ કરવા નથી. એ મનની શુદ્ધિ છે, એ ચિત્તની શુદ્ધિ છે. અને જો એવા ભાવથી તું અને એ પૂજા કરતી વખતે, અનુષ્ઠાન કરતી વખતે ત્યાં જો કોઈ પણ પ્રકારના એવા ભાવ નથી કર્યા, એવો લક્ષ્ય નથી બાંધ્યો કે મને આનું આવું ફળ મળે આતે, તો સમજજે કે તું નિકટ ભવી છે. અલ્પ ભવની અંદર તારી છુટ્ટી થઈ જવાની છે, મુક્તિ થવાની છે. પણ પોતે વિચાર કરવો કે આપણે આવી રીતે કરીએ છીએ, પરંતુ સાધક જ્યારે શુદ્ધના લક્ષ્યથી ધ્યેયપૂર્વક જે કે આરાધન અનુષ્ઠાન કરે છે તે તેને અમૃત રૂપે પરિણમે છે. એ જે ચોથા અને 5મો પ્રકાર છે એની વાત આવે છે. અને સાધક આખરે અમૃત અનુષ્ઠાનની શુદ્ધ ક્રિયામાં અંતરંગ શુદ્ધિ સાધતો સમીપ મુક્તિગામી બને છે. સમીપ મુક્તિગામી બનવું કે દીર્ઘભવી બનવું એ અનુષ્ઠાનના હાથમાં નથી. એ તારા પોતાના અંતર પરિણતિની અંદર ચાલતા આશય, હેતુ, વિકલ્પો એના આધારે છે. અને એની વાત અમે અહીંયા કરવાના છે. કૃપાળ મહોપાધ્યાયજી કહે છે કે અમે અનુષ્ઠાનની વાત નથી કરવાના. અનુષ્ઠાન તો બધા કરે છે, તું કઈ નવી નવાઈનો અનુષ્ઠાન કરે છે એમ નથી. જે સંપ્રદાયમાં જીવે જન્મ લીધો છે એ કોઈ વધારે અનુષ્ઠાન કરે છે, કોઈ ઓછા કરે છે, એ વાત જુદી છે. પણ બધા કોઈને કોઈ રીતે અનુષ્ઠાન તો કરતા જ હોય છે. પણ હવે એ અનુષ્ઠાન પાછળ રહેલા ભાવ, આશય, હેતુ, લક્ષ્ય એની અમે વાત કરવાના છીએ. અને એના કારણે આ 5 ભેદ પડે છે. આ અનુષ્ઠાનમાં મુખ્યત્વે જીન આજ્ઞા
અને ગુરુ સેવા રૂપે ગુરુ કૃપા છે. જો આ બે વસ્તુ બહુ મહત્વની મહોપાધ્યાય જે મૂકી, કઈ એક તો જીન આજ્ઞા અને બીજી ગુરુ સેવા રૂપે ગુરુ કૃપા. તો જીન આજ્ઞા કોને કહેવી? જો આપણે પહેલા વાંચી લઈએ કે જીનાજ્ઞાનો અર્થ એ છે કે અસત ક્રિયાનો ત્યાગ અને સત ક્રિયાનો આદર. અને અથવા તો એને બીજી રીતે મૂકવો હોય તો અસત ક્રિયાથી આશ્રવનો બંધ થાય છે, એટલે એ આશ્રવનો ત્યાગ, અને સત્ક્રિયાથી સંવર થાય છે, તો કે સંવરની આરાધના. એની એ જીનાજ્ઞાનો અર્થ છે. એટલે જીનાજ્ઞા એટલે શું આપણે ખરેખર થોડું સમજવું, કારણ કે આગમો તો સેંકડો છે, હજારો છે, લાખો છે શાસ્ત્રો. એટલે એ આગમમાં આપણે વાંચવા જશું તો આપણી પાસે એટલી બુદ્ધિ નથી, એટલો સમય પણ નથી. તો પણ આપણે તો સીધી ને સટ જે સરળ જે છે કે ભાઈ ધર્મ ધ્યાન લક્ષ્યપૂર્વક થાય એ જ ખરેખર આત્મકલ્યાણકારી છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, કારણ કે બહારમાં જે કંઈ બની રહ્યું છે એ કર્મના સિદ્ધાંત અનુસાર બની રહ્યું છે, અને એનો સ્વીકાર કરવો એ જ આપણા હાથમાં છે, અને એ જ જીનાજ્ઞા છે. તું તારી ઈચ્છા પ્રમાણે ઉદયને ફેરવવાનો જે પ્રયત્ન કરે છે એ જીનાજ્ઞાથી વિરુદ્ધ છે, જીનાજ્ઞાનો ભંગ છે, અવજ્ઞા છે, અનાદર છે. કેમ કે તે કર્મતંત્રનો સ્વીકાર ન કર્યો. તે જેવા કર્મ બાંધાતા એવા જ કર્મનો ઉદય આવે છે, અને તારે એમાંથી પસાર થવાનું છે શાંત ચિત્તે. એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જીનાજ્ઞાની બીજી આજ્ઞા કઈ છે? સ્વપરનો વિવેક કરતા રહેવું. દરેકે દરેક જગ્યાએ જે કંઈ ક્રિયા તું કરે એની અંદર સ્વની ક્રિયા, આત્માની ક્રિયા કઈ છે અને પરની ક્રિયા કઈ છે, એનો હંમેશા ભેદ કરવો. અને એ ભેદ કરીને પરની ક્રિયા એ મારી ક્રિયા નથી એમ કરીને એના પ્રત્યેનો જે અહમ હોય એનો ત્યાગ કરવો, અને આ સ્વની ક્રિયા એટલે કે આત્માની ક્રિયા છે એ જ મારી ક્રિયા છે, અને એના પ્રત્યે ઉપયોગને વાળવો, એનું જ નામ વિવેક, પ્રજ્ઞા. આ બધી જીનાજ્ઞા છે. અને એ સત્સંગ કરવો, સ્વાધ્યાય કરવો, સત્સમાગમ કરવો વગેરે બધી જીનાજ્ઞા છે. અને અસત્ક્રિયા કઈ છે? કારણ કે અસત્ક્રિયા સમજવી પડશે. તો રૂડા દેખાવાનો ભાવ જે છે, લોક દ્રષ્ટિ છે, લોકોમાં સારા દેખાવું છે, લોકો મારી વાહ વાહ કરે, પાંચમાં હું પૂજાવ, મને પૂછીને કામ થાય, આ સંસ્થા મારાથી ચાલે છે, આ બધી જે છે લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા, એ બધી અસત ક્રિયા છે. સ્વાર્થ વૃત્તિ એ અસત ક્રિયા છે. 18 પાપ સ્થાનક એ અસત ક્રિયા છે. જો આ સતક્રિયા અને અસત્ક્રિયા સમજવી પડશે. શા માટે? કે જ્યારે આપણે એવું કરતા હશું ને ત્યારે તરત જ ટ્યુબલાઇટ થશે કે અત્યારે હું કરી રહ્યો છું ને અસત ક્રિયા કરી રહ્યો છું, અત્યારે હું પાપની ક્રિયા કરી રહ્યો છું, અત્યારે હું જીનાજ્ઞાથી વિરુદ્ધ જઈ રહ્યો છું. એવું જ્યારે અંદરથી તમને ચોટ નહીં લાગે ત્યાં સુધી કાર્ય થવાનું નથી. એટલા માટે અહીંયા એમને કીધું કે જીનાજ્ઞા અને ગુરુ સેવા એ મુખ્ય છે. જીનાજ્ઞાનો અર્થ છે અસત્ક્રિયાનો ત્યાગ અને સત્ક્રિયાનો આદર. અને હવે ગુરુ સેવાનો અર્થ શું છે એની વાત કરે છે. ગુરુ સેવાનો અર્થ એ છે કે ગુરુનો અત્યંત આદર, અત્યંત બહુમાન. જાણે કે પરમાત્મા જ આ દેહ રૂપે આવીને મને આ સંસાર સમુદ્રમાં હું જે ડૂબી રહ્યો છું એમાંથી મને તારવા માટે, બહાર કાઢવા માટે આવ્યા છે. આમ પરમાત્મા સ્વરૂપ છે. જ્યાં સુધી તમને સદગુરુ પરમાત્મા રૂપે ન દેખાય, એવો પરમ વિનય ન પ્રગટે ત્યાં સુધી સમજવું કે હજી મારામાં ગુરુ પ્રત્યેનો જે અહોભાવ હોવો જોઈએ, એવો જે પરમ વિનય હોવો જોઈએ, એ વિનય છે નહીં. તેમના વચનમાં અપૂર્વ શ્રદ્ધા રાખવી. એમનું વચન તહત્તી પ્રમાણ, એ માર્ગને પામેલા છે. કોની વાત ચાલે છે? સદગુરુની. અને એ જે કહે છે એ વચનો આત્માને સ્પર્શીને આવેલા છે. અને તને જો એ વચનની અંદર હજી અપૂર્વતા ન ભાસે
તને એ વચનોને ગ્રહણ કરવાનો ભાવ ન જાગે તો તને સદગુરુ પ્રત્યે વિનય જ નથી. તે હજી સદગુરુને માન્ય કર્યા જ નથી. એટલે શું કીધું? પહેલું, એમના પ્રત્યે અત્યંત આદર અને વિનય, અને બીજું શું કીધું? કે તેમના વચનમાં અપૂર્વ શ્રદ્ધા રાખવી. તેમના ઉપદેશથી શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તે અમૃત અનુષ્ઠાનનું પરિણામ છે. એમનો બોધ એ જ મારા માટે દેશના લબ્ધિ છે, એવો ભાવ રહેવો જોઈએ કે આવો દુર્લભ મનુષ્ય ભાવ મેળો, અને એ તો મને ઘણી વાર મેળો છે. અને આવા દુર્લભ મનુષ્ય ભાવની અંદર મને સદગુરુનો યોગ થયો, એ બીજી દુર્લભતા છે. એ પણ મને ઘણી વાર મળી છે. અને એની અંદર મને પાછો એ સદગુરુનો ઉપદેશ મેળો, બોધ મેળો, દેશના મેળી, એ આ ત્રીજી દુર્લભ લબ્ધિ છે. અને હવે એ બોધને ગ્રહણ કરીને એ બોધ અનુસાર પરિણામ કરવા, ત્યાં જ જીવ કાચો પડે છે. આ ત્રણ જે દુર્લભતા છે એ જીવને અનેક વાર મળેલા છે. અનંતી ચોવીસી થઈ ગઈ છે, અને એ બધી ચોવીસી જે થઈ ગઈ, એ બધા સમયે આપણે ક્યાંય ને ક્યાંય આપણી હાજરી હતી. કારણ કે એ આપણે પણ અનાદિ અનંત છીએ. આપણું સ્વરૂપ જે છે આત્માનું, એ અનાદિ અનંત છે. એટલે અનંતી ચોવીસી જે થઈ ગઈ, અનંત અનંત કાળ જે વીતી ગયો, એ બધા સમયે આપણે ક્યાંય ને ક્યાંય તો હતા જ. અને આપણને કેટલીય વાર દુર્લભ મનુષ્ય ભાવ મેળ્યો, કેટલીય વાર આપણને સદગુરુનો પ્રાપ્તિ યોગ થયો, કેટલી વાર સદગુરુનો બોધ પણ મેળ્યો, પણ જીવે એ બોધ મન અને બુદ્ધિના લેવલે જ રાખ્યો. ત્યાંથી ભાવનાના લેવલે, હૃદયના લેવલે લઈ ગયો નહીં. કારણ કે એના માટે એ બોધ અનુસાર પોતાના પરિણામ થવા અનિવાર્ય છે. અને એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તારું કાર્ય થવાનું નથી. એટલે ગુરુ સેવા માટે કૃપાળુદેવે પણ આ જ 3 વાત મૂકી છે. આજ્ઞાની અપૂર્વ રુચિ. આમ એ આજ્ઞા કરે ને, આપણને એ આજ્ઞા ઉઠાવવાનો, એ પાલન કરવાનો, આમ કે મને ક્યારે આજ્ઞા આપે ને હું ક્યારે એ આજ્ઞા માં રહું, એવો અંદરમાં ભાવ થવો જોઈએ. એક મિનિટ. દિલીપભાઈ, મારો અત્યારે સ્વાધ્યાય ચાલે છે, હું તમને પછી ફોન કરું છું. સોરી. હજી મેં એ ફિગર આઉટ નથી કર્યું કે આ લેપટોપની અંદર પાછું મ્યુટ કેવી રીતે કરવાનું. મારા સેલફોનમાં મ્યુટ છે, પણ અહીંયા છે એટલે અત્યારે કનેક્ટેડ છે એટલે આવી જાય છે. પણ માફ કરજો, મિચ્છામી દુક્કડમ. એટલે કૃપાળુદેવે પણ એ જ વાત કરી, આજ્ઞાની અપૂર્વ રુચિ. એમના વચનો પ્રત્યે અપૂર્વ અહોભાવ આવે, અપૂર્વતા ભાસે નહીં, અને સ્વચ્છંદ નિરોધપણે એમના પ્રત્યે ભક્તિ. પોતાના બધા મિથ્યા માન્યતાના લાકડા બાજુમાં મૂકીને, પોતે બધું જાણે છે બધું મૂકીને, હું કશું જ જાણતો નથી, એવા ભક્તિ ભાવપૂર્વક તું સદગુરુ પાસે જાય તો સદગુરુની કૃપા તારા ઉપર ઉતરે ઉતરે અને ઉતરે જ. એ વાત એમને અહીંયા કીધી કે સદગુરુના ઉપદેશથી શુદ્ધ સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિ થાય, તે જ અમૃત અનુષ્ઠાનનું પરિણામ છે. ભવ્ય આત્માઓ ગતાનુગતિક ઓઘ સંજ્ઞા વડે કે આલોક અને પરલોકના અહિક સુખની આકાંક્ષા વગર કેવળ સંવેગ ભાવથી વૈરાગ્ય સહિત જે શુદ્ધ ક્રિયા અને આચરણ કરે છે તે મુક્તિને આરાધે છે. જો શું કીધું કે આલોક અને પરલોકના સુખની ઈચ્છા વગર, આકાંક્ષા વગર, એક. બીજું, કેવળ સંવેગ ભાવ, કેવળ મારા આત્માની પ્રાપ્તિ, માત્ર મોક્ષ અભિલાષ, એ સંવેગ. એટલે આ 2 વસ્તુ કીધી, આલોકના પરલોકના સુખની ઈચ્છા નહીં કરવાની, એક માત્ર મારા પોતાના આત્માની પ્રાપ્તિ કરવી છે એવા સંવેગ ભાવથી, અને વૈરાગ્ય સહિત આ ગ્રહ કુટુંબ પરિગ્રહ આદિ વિશે અનાસક્ત બુદ્ધિ. ત્યારે જ તારું કાર્ય થવાનું છે. અને જો તું એવી રીતે શુદ્ધ ક્રિયા કરીશ તો તું મુક્તિને આરાધવાનો છે.
અહીંયા એમની આ પ્રસ્તુતિ પૂરી થાય છે અને આપણે પહેલી ગાથા પછીના પેજ ઉપર છે એ લઈએ. ગાથા પેજ છે 146 અને ગાથા નંબર 1 હું પેલા બોલી જાઉં છું. પરિશુદ્ધ અનુષ્ઠાનમ જાયતે સમતાન્વયાત કતક ક્ષોદ સંક્રાતે કલુષમ સલિલમ યથા. એટલું સાદું દ્રષ્ટાંત અને જે આપણે ઘણા વખતથી વર્ષોથી જાણીએ છીએ એવું કે જેમ કતક ફળ એટલે ફટકડી, એ કતક ફળનું ચૂર્ણ નાખવાથી મલિન પાણી નિર્મળ થાય છે. એ મલિન પાણીમાં જે બધી મલિનતા હોય છે, કચરો બધો, એ બધો નીચે બેસી જાય છે અને એને પાણી શુદ્ધ થાય છે. તેમ એવી રીતે સમતાના યોગથી અનુષ્ઠાન પણ પરિશુદ્ધ થાય છે. જો સમતાને કોની સાથે સરખાવી? ફટકડીની સાથે. કે તું અનુષ્ઠાન કરે છે એ તો સારી જ વાત છે, એનો અમે નિષેધ કરતા નથી. પાણી ભલે મલિન હોય પણ એ પાણી મલિન છે, એ પાણીનો જ તારે ઉપયોગ કરવાનો છે. એ પાણીને ફેંકી દેવાનું નથી. પણ ક્યારે ઉપયોગી થશે? કે એમાં તું ફટકડી નાખે, એ બધો કચરો નીચે તળિયે બેસી જાય અને તું પછી જે શુદ્ધ પાણી જે થયું હોય એ તું ઉપયોગમાં લઈ શકે. એવી જ રીતે અનુષ્ઠાન જે છે એ તારા જે મલિન ભાવો રૂપી કચરો જે છે એ કચરાને તારે પહેલા દૂર કરવાનો છે. અને એ કચરો ત્યારે જ દૂર થશે કે જ્યારે તું સમતા રૂપી ફટકડીને ગ્રહણ કરીશ. જો આ પહેલું દ્રષ્ટાંતમાં તો ફટકડી અને પાણી બંને પૂતગલ છે. અહીંયા દ્રષ્ટાંત ભલે બહુ સરસ છે, પણ સમજવું કે અહીંયા દ્રષ્ટાંતમાં ફટકડી રૂપે જે કીધું છે સમતા રૂપ, એ આત્મા છે, આત્માનો ગુણ છે, અરૂપી છે. અને અનુષ્ઠાન છે એ રૂપી છે, કારણ કે આપણે ક્રિયા કરીએ છીએ, પૂજા પાઠ સામાયિક પ્રતિક્રમણ, એટલે એ રૂપી છે. પણ આપણને જે ફટકડી ગ્રહણ કરવાનું કીધું છે એ અરૂપી છે. એટલે દ્રષ્ટાંત એક દેશી હોય, પણ એ દ્રષ્ટાંતને લાગુ બરાબર પડતું હોય કે ભાઈ તું જો સમતાને ગ્રહણ કરે, તું મમતાનો ત્યાગ કરે અને સમતાને ગ્રહણ કરે તો તારા ભાવ એટલા નિર્મળ થઈ ગયા હોય કે એને લઈને તું કોઈ પણ અનુષ્ઠાન કરીશ એ સફળ જ થવાનું છે. ચકાર કોઈ પણ અનુષ્ઠાન, સાવ નાનામાં નાનું અનુષ્ઠાન, ડ્રાઈવ કરતો હોય તું અને તું ખાલી મનમાં નવકાર મંત્ર બોલે, એ અનુષ્ઠાન પણ તારું સફળ થવાનું. તું સ્નાન કરતો હોય અને તું એ વખતે પણ થોડો આત્માના ચિંતનમાં રહેતો હોય કે નવકાર મંત્રનો જાપ કરતો હોય, સહજાત્મ સ્વરૂપ બોલતો હોય, તો પણ એ સફળ નીવડવાનું છે. શા માટે? કે તે સમતાને ગ્રહણ કરી છે, તારા અંતરના ભાવ નિર્મળ થયા છે. એ નિર્મળ શુદ્ધ ભાવ પછી તું હવે એ કયા ઉપાશ્રયમાં જઈને કરે છે, દેરાસરમાં જઈને કરે છે, કે તારા ઘર મંદિરમાં જઈને કરે છે, કે ક્યાં જઈને કરે છે, એ ગૌણ બની જાય છે. કઈ ક્રિયા કરે છે એ પણ ગૌણ બની જાય છે. કે ના, તારે સામાયિક તો કરવી જ પડશે. અરે તું તારા પોતાના દોષ ભણી દ્રષ્ટિ કરે, એનાથી મોટી સામાયિક બીજી એકે નથી. કેટલી સરસ વાત કરેલી છે કે સમતાના યોગથી જ અનુષ્ઠાન પરિશુદ્ધ થાય છે. ભાવાર્થ, કતક ફળના ચૂર્ણમાં એવું લક્ષણ છે કે તે મલિન પાણીમાં નાખવાથી પાણીને શુદ્ધ કરે છે. હવે અહીંયા થોડુંક જો સમજીએ ને, થોડું અઘરું છે, પણ જો બને એટલો પ્રયત્ન કરીશું. આપણે પાણી છે, પાણીમાં કચરો છે, આપણે છે ને ટર્બિડિટી, બધો તરતો હોય, બધા જેવા રજકણો હોય, ધૂળના રજકણો હોય કે બીજા કોઈ રજકણો હોય, કંઈ પણ એ. હવે તમે જ્યારે એમાં ફટકડી નાખો, ફટકડીનું ચૂર્ણ નાખો, ત્યારે એ ફટકડીમાં એ પાણીની સાથે જે કચરાએ જે સંયોગ કર્યો છે, બોન્ડ કર્યું છે, એ બોન્ડને તોડવાની તાકાત છે અને પોતાનામાં ગ્રહણ કરવાની તાકાત છે. અથવા તો ફટકડીનો એ કચરા સાથેનો જે બોન્ડ જે છે એ ઘણું મજબૂત છે
અને પાણી સાથેનું જે કચરાનું બોન્ડ છે એ મંદ છે. એટલે શું થાય છે, કચરો પાણીના સંયોગને છોડીને ફટકડીના જે મોલેક્યુલ્સ હોય ને એને ચીટકી જાય છે. આ આખી કેમિકલ પ્રોસેસ છે, રાસાયણિક પ્રક્રિયા છે કે એ બોન્ડને તોડી નાખે, કારણ કે ફટકડીમાં એટલું જોર છે અને પોતાને ગ્રહણ કરવાનું એનામાં એવું ચુંબકત્વ કે જે કહો એવું. એવી જ રીતે સમતારૂપી ફટકડી, સમતામાં એવા ગુણો છે કે સહજ રીતે તમને કે હું ક્યારે આ અનુષ્ઠાન કરું, હજી તો શરૂ ન કરું, તમને કરવાના ભાવ અંદરથી ઉમટે. જો ક્ષમતા નથી તો હવે જલ્દી રમેશભાઈ શરૂ કરે ને જલ્દી પૂરું થાય તો સારું. આખા ભાવ જુદા હોય. અને જેને ક્ષમતા ગુણ પ્રગટો હોય અને જેનું ચિત્ત નિર્મળ થયું હોય એને તેમ થાય કે ઓહો, આ તો મારા અસંખ્ય કર્મોની નિર્જરા કરાવનારું આવું અનુષ્ઠાન, સામાયિક કે પ્રતિક્રમણ કે પૂજા પાઠ ક્યારે હું શરૂ કરું, ક્યારે એનો સમય પાકે. મેં 3 વાગે નક્કી કર્યું કે દરરોજ મારે બપોરે 3 વાગે સામાયિક કરવા માટે બેસવાનું છે, તો આમ 2 વાગે ને આમ એનામાં એ સામાયિક કરવાના ભાવ ઉમટવા માંડે કે હમણાં બીજું બધું મારે નથી કરવું, હમણાં આ વસ્તુ પછી કરીશ, નહીતર મને એના પાછા વિકલ્પો આવ્યા કરશે. સાથે એના વિચારમાં આવવાનું શરૂ થઈ જાય. ક્ષમતાનો એટલો પ્રભાવ છે. અને એ જ વાત અહીંયા કરે છે કે જેવી રીતે કતક ફળના ચૂર્ણમાં એવું લક્ષણ છે કે તે મલિન પાણીમાં નાખવાથી પાણીને શુદ્ધ કરે છે, તેમ વ્રત તપ આદિ કોઈ પણ નાના મોટા અનુષ્ઠાનથી, કયું અનુષ્ઠાન નાનું કે મોટું કોઈ નથી, તારા ભાવ મોટા છે, તારા ભાવને મોટા કર. અનુષ્ઠાન નાનું હશે, ખાલી 9કાર મંત્રનો જાપ હશે તો પણ તારું કલ્યાણ કરી નાખશે. એ જો સમતા યોગથી થયા હોય, નાના કે મોટા અનુષ્ઠાન જો સમતા યોગથી થયા હોય તો જીવને લાગેલી રાગ આદિની મલિનતા દૂર થાય છે. સમજો, જેમ પેલું મેં સમજાવ્યું ને કે રાસાયણિક કેમિકલ પ્રોસેસ, કે ફટકડીમાં એવો ગુણ છે કે આ કચરાને લઈ લે, પાણીમાંથી ખેંચીને લઈ લે. પાણી એને પકડવાનો પ્રયત્ન કરે તોય ફટકડી એનું બોન્ડ જે છે, એનું બોન્ડ બનાવવાની શક્તિ એ એના કરતા વધારે બળવાન છે. એટલે ખેંચીને એ કચરાને પાણીમાંથી લઈને પોતાની સાથે જોડી દે, એટલે પોતે ભારે થાય અને નીચે બેસી જાય, એટલે પાણી શુદ્ધ થઈ જાય. એવી રીતે જે સમતા ભાવથી જે આત્મલક્ષ્ય ક્રિયા કરે ને, એ જીવની જે સંસ્કાર જે હોય એનામાં રાગ દ્વેષ કરવાના, એ સંસ્કાર ઉપર ઘા પડે. એ સંસ્કાર જે છે એને આત્માની સાથે બોન્ડ કર્યું છે. જેમ પેલા કચરાએ પાણીની સાથે બોન્ડ કર્યું હતું, એવી રીતે આ સંસ્કાર જે છે એ આત્માના પ્રદેશે એને બોન્ડ કરેલું છે. પણ આ સમતા ગુણનો પ્રભાવ એવો છે ને કે એ બોન્ડને તોડી નાખે. અને જે પોતે જે ગુણો સાથે બોન્ડ કરેલું છે ને એની મહાત્મ્ય આવે. અને એને લઈને એ ગુણો સાથેના બોન્ડનો એટલો બધો પ્રભાવ પડે છે કે પહેલા સંસ્કારો ક્ષીણ થતા જાય, મંદ પડતા જાય. અને તમે એવા અનુષ્ઠાન કર્યા હોય કે આમ તમે તમારા આત્મામાં લીન થઈ ગયા હોય તો એ સંસ્કારને ભસ્મીભૂત કરી નાખે, એટલી એનામાં તાકાત હોય. ક્યારે કે જો એ સમતા સાથે અનુષ્ઠાન કરેલું હોય તો. આ સમતા એટલે ચિત્તની સ્થિરતા અને નિર્મળતા છે. આ વાક્ય પણ સમજવા જેવું છે કે સમતા, કોઈ એમ કે હા ભાઈ રમેશભાઈ મને સમતા તો પ્રેક્ટિસ છે, પણ એ સમતા પ્રેક્ટિસનું લક્ષણ શું? તારું ચિત્ત શાંત થયું છે, તારું ચિત્ત સ્થિર થયું છે. આપણે ગયા બુધવારે જે વાત કરી હતી એની અંદર આ વાત કરેલી કે ચિત્તની સ્થિરતા ક્યારે પ્રગટે? કે જ્યારે ઉપયોગ બાહ્યમાં પર વસ્તુ અનેક છે, એ અનેકમાં ભમાવે ત્યારે એની અસ્થિરતા હોય છે. કારણ કે ઘડીકમાં આપણને આના વિકલ્પ આવ્યા, ઘડીકમાં દેહના વિકલ્પ આવ્યા, ઘડીકમાં પત્નીના વિકલ્પ આવ્યા, કોઈ પાછા દીકરાના વિકલ્પ આવ્યા, જોબના ધંધાના આજીવિકાના વિકલ્પ આવ્યા, મારે અહીંયા જવાનું છે એના વિકલ્પ આવ્યા. એટલે બાહ્યમાં અનેક વસ્તુઓ છે, પર વસ્તુઓ, પણ અંતર પરિણતિમાં તું જો ઉપયોગને લઈ લે તો અંતર પરિણતિમાં તો આત્મા જ છે.
અને ત્યાં તું જો ઉપયોગને સ્થિર કરે તો તારી ચિત્ત જે છે ચિત્તવૃત્તિ એ સ્થિર થઈ ગઈ. એટલે કીધું કે જો તારી ચિત્તવૃત્તિ નિર્મળ ન થઈ હોય, સ્થિર ન થઈ હોય, તો તું ભલે બોલવામાં કે મેં ક્ષમતા પ્રગટાવી છે, પણ એ આમ કહેવા પૂરતી ક્ષમતા છે. એ કેવી ક્ષમતા છે? અકબરની બિલાડી જેવી ક્ષમતા છે. અકબરે બિરબલની સાથે કીધું તો બિરબલ કે અભ્યાસથી તો બધી વસ્તુને આપણે બદલાવી શકાય. જો આ બિલાડી કેટલી ચંચળ હોય છે, પણ એના અભ્યાસથી મેં એવી એને સેટ કરી છે ને કે હું જ્યારે જમવા બેસું ને ત્યારે એ બિલાડી પોતાની પાસે એ દીપક લઈને ઊભી રહે, અને હું જમી ન લઉં ત્યાં સુધી એ હલે કે ચલે નહીં. કે જો કે આવી બિલાડી જેવી બિલાડીને ચંચળ ચિત્તને પણ મેં કેવું શાંત કરી નાખ્યું છે. અને બિરબલ કે કાલે આપણે જોશું. અને બિરબલ પોતે આવ્યા કાલે, અને અકબર જમવા બેઠા, અને બિલાડી આવી અને એને દીવો પ્રગટાવીને આપ્યો, અને બિલાડી ઊભી હતી. બિરબલે ખિસ્સામાંથી નાની ઉંદરડી કાઢી અને મૂકી ત્યાં, અને બિલાડી તો ઓલા દીવાને મૂકીને તરત જ ઉંદરડી પાછળ ભાગી. આ જ વાત અહીંયા કરે છે કે તારી ચિત્તની ચંચળતા એટલી બધી છે કે તને હજી કંઈક આમ કંઈક દેખાય, કંઈક જુદી વસ્તુ, તરત જ તારો ઉપયોગ ત્યાં જતો રહે છે. તારા ઉપયોગને તું ક્ષમતા ગુણ વડે તું સ્થિર કર, અંદરમાં લઈ જા. ત્યાં જ મારું સામ્રાજ્ય છે. ત્યાં કર્મતંત્રનો કર્ફ્યુ કામ કરતો નથી. બહારમાં ઉપયોગ લઈ જવું ત્યારે મને ગમે કે ન ગમે, પણ નિયમથી નવો કર્મ બંધ થાય, કારણ કે વિકલ્પો ઉત્પન્ન થવાના છે પર વસ્તુને જોઈને. અને જો તું આત્માને આ ઉપયોગને અંદરમાં લઈ જઈશ તો ત્યાં તો આત્મા અને તારો ઉપયોગ બે જ છે, બીજું કોઈ છે જ નહીં. ત્યાં કર્મતંત્રની કોઈ સત્તા કામ કરતી નથી. કામ કરતી નથી એટલું જ નહીં, પણ કર્મતંત્ર કહે છે કે ભાઈ તમે ઉપર અંદર ગયા છો તો મેં તમને જે કેટલાય કર્મો બાંધેલા ને તમને ચીટકીને રહેલા છે એ પણ ખરવા માંડશે, કારણ કે તમારી ક્ષમતા ગુણ અને આત્મલીનતા સામે એ કર્મો ટકી શકે નહીં. અને એટલા માટે કહે છે કે તારું અનુષ્ઠાન ત્યારે જ શુદ્ધ થવાનું, ત્યારે જ તને એનું સાચું ફળ મળવાનું કે જો તે એ રાગ આદિ અથવા તો ચિત્તની સ્થિરતા સાથે કરેલો છે. રાગ આદિને દૂર કરીને, એ મલિનતાને દૂર કરીને તે ક્ષમતાને ગ્રહણ કર્યો છે, તો જ તને એનો ફાયદો થવાનો છે. આપણે પછીની બીજી ગાથા એ જ પેજ ઉપર છે, 146 પર. વિષમગરોન અનુષ્ઠાનમ તદ હેતુ અમૃતમ પરમ ગુરુ સેવાદ્ય અનુષ્ઠાન મિતિ પંચવિધમ જગુ. હવે એ કયા 5 અનુષ્ઠાન છે? મેં અત્યાર સુધી નામ ન લીધા જાણી જોઈને, કારણ કે મને ખબર છે કે આવવાના હતા. એ વખતે આપણે થોડી એને વધારે વાત કરીશું. મૂળ અર્થ: વિષ અનુષ્ઠાન, ગર અનુષ્ઠાન, અન અનુષ્ઠાન, તદ હેતુ અનુષ્ઠાન અને ઉત્કૃષ્ટ અમૃત અનુષ્ઠાન. એ પ્રમાણે ગુરુ સેવા વગેરે અનુષ્ઠાન 5 પ્રકારના છે. હવે વિષ અનુષ્ઠાન એની વાત કરે છે, એટલે આપણે એ વખતે થોડી એની વાત કરીએ કે ક્ષમતા યોગ યુક્ત અનુષ્ઠાન એની પહેલાની ભૂમિકાની વાત છે. જેને ક્ષમતા પ્રગટી છે ને એને હવે આ બધા અનુષ્ઠાન સાથે કંઈ લેવા દેવા નથી. લેવા દેવા નથી મીન્સ કે હવે તો એ અમૃત અનુષ્ઠાનથી પણ ઉપરની દશામાં આવ્યો છે. સામર્થ્ય યોગ, આપણે જે ગયા બુધવારે વાત કરી હતી, સામર્થ્ય યોગ પ્રગટ્યો છે. હવે તો હું મારી શક્તિથી જ આગળ વધીશ. મારે હવે ખરેખર કોઈની જરૂર નથી. મેં એવી મારી યોગ્યતા પ્રગટાવી છે કે હવે હું ગીતાર્થ મુનિ, હવે હું એકલો હોય 24 કલાક તો પણ મારામાં કોઈ એવા ખરાબ અશુભ વિકલ્પ આવે નહીં, એવી મારી ચિત્તની નિર્મળતા થઈ છે, એવી મારી ચિત્તની શુદ્ધિ થઈ છે. અને એની વાત નથી, પણ એ થતા પહેલાની જે ભૂમિકા છે એ ભૂમિકાના 5 ભેદ જે પડે છે એની વાત અમે અહીંયા કરીએ છીએ. તો કયા કયા? જો પરંતુ સાધકના પરિણામ ભેદે તેના ભેદ પડે છે. જો એમને શું લખ્યું? અનુષ્ઠાન તો શુભ જ હોય, અનુષ્ઠાન કદી ખોટું ખરાબ હોય જ નહીં. આચાર્ય ભગવંતે વર્ણવેલી બધી વિધિ છે, અને વિધિ તો શુદ્ધ જ હોય. વિધિમાં શુદ્ધતા અશુદ્ધતા જેવું કંઈ છે જ નહીં.
પણ એ વિધિ કોણ કરે છે? એ સાધકના પરિણામ જે અંદર જે છે એ પરિણામના ભેદે તેના ભેદ પડે છે. અને કયા ભેદ પડે છે? તો હવે એ વાત અહીંયા કરે છે. આપણે વાત કરેલી ને કે વચન અને દેહની ક્રિયા છે એ તો દ્રવ્ય ક્રિયા છે ને એ તો શુદ્ધ જ છે. હું બોલું નમો અર્યંતાણ નમો સિદ્ધાણંગ કે મહેશભાઈ બોલે તો એમાં કઈ ફેર નથી. એ નમો અર્યંતાણ વચન શબ્દ એ તો એ જ છે. હું બોલું કે કોઈ બીજા બોલે એવી જ રીતે નમો, એવી રીતે પૂજાના બધા શ્લોક આ તે એ બધા શબ્દો તો એ જ છે. એટલે વચન અનુષ્ઠાન અને દેહથી થતી ક્રિયા, જે રૂમાલ પલોટવાનો હોય કે મુહપતિ બાંધવાની હોય કે ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના હોય કે કોઈ એવા આસન ગ્રહણ કરવાનું, એ બધું બધા જીવો કરતા હોય એ સરખું હોય. ફેર ક્યાં પડે છે કે પોતાના અંતરના પરિણામના ભેદે તેના ભેદ પડે છે. કેવી રીતે? હવે જો પહેલું નંબર 1 કે વિષ અનુષ્ઠાન. વિષ એટલે ઝેર, આપણે બધા જાણીએ છીએ. ફળની ઈચ્છાયુક્ત હોવાથી ધર્મરૂપ પ્રાણનો તત્કાળ નાશ કરનાર વિષ સમાન છે. અર્થાત ધર્મક્રિયાનો જાણે કે સોદો કરવાનો હોય તેમ વળતરની ઈચ્છાવાળી ક્રિયા વિષ સમાન છે. જે જીવ દુઃખી હોય છે ને, કોઈ સંકટ આવ્યું હોય, એને કોઈ એવો અસાધ્ય રોગ આવ્યો હોય, એના દીકરાને કઈ તકલીફ આવી પડી હોય, એની દીકરીને કઈ તકલીફ આવી પડી હોય, એની પત્નીને કઈ તકલીફ આવી પડી હોય, કંઈક આસમાની સુલતાની થઈ હોય, દિવાળું કાઢવું પડે એવી પરિસ્થિતિ, એવા ફાઇનાન્શિયલ સેટબેક આવ્યા હોય, એ જીવ ધર્મ ક્રિયા કરશે. પણ શું થશે કે આ મારી બધી પરિસ્થિતિ છે સંકટ આવ્યા છે ને એ દૂર થઈ જાય એવા ભાવથી એ કરશે. એટલે એણે આ ધર્મ ક્રિયાને બિઝનેસ બનાવ્યો કે હું જો આ ક્રિયા કરું તો આ મારા ભગવાન, મારી આ જે તકલીફ આવી છે, મારે જે અત્યારે ફાઇનાન્શિયલ સેટબેક આવ્યો છે એ દૂર થઈ જાય, મારી પત્નીને કઈ તકલીફ આવી છે દૂર થઈ જાય. એટલે તમે અત્યારે જે ધર્મક્રિયા કરો છો એનું તમારે તરત રોકડું ફળ જોઈએ છે આ જ ભાવમાં. અત્યારે જ ભગવાનને કહે છે કે હું તમે કહો તો હું છઠના પારણે છઠ કરીશ, તમે કહેતા હશો તો હું દરરોજ પૂજા કરીશ, તમે કહેતા હશો તો દરરોજ હું 3 સામાયિક કરીશ. પણ શા માટે કરીશ? કે આ મારી તકલીફ દૂર થઈ જાય તો. અને એવો તમે જે સોદો કર્યો, એને બિઝનેસ ડીલ બનાવ્યું, એને લઈને ત્યાં ને ત્યાં એ અનુષ્ઠાન ઝેરી થઈ ગયું. જેમ કેટલી મહેનત કરીને તમે દૂધપાક બનાવ્યો હોય, આખો મોટો તવો ભરીને, અને એની અંદર આમ કેટલા પરસેવો પાડ્યો હોય, કેટલો હલાવ્યો હોય 3 કલાક સુધી એને સરસ મજાનો ઘટ્ટ કરવા માટે આતે, અને એની અંદર એક આમ ઉપરથી ગરોળી જતી હોય અને અંદર પડે, અને પછી એ તમે કહો કે હવે આ દૂધપાકને હવે ચાખી પણ શકાય નહીં. એવી રીતે અહીંયા કહે છે કે ત્યાં કેટલી મહેનત કરીને તું અનુષ્ઠાન કરે, પણ તારા અંદરના ભાવમાં તું ધંધો એને માની લીધો છે કે આ બધું દૂર થાય, મારી તકલીફ દૂર થાય, મને જે કેન્સર આવ્યું છે એ જરા દૂર થઈ જાય, અથવા તો આપણે એને શું કે એને દબાવી દઉં હું, કે જેથી પછી ઉથલો ન મારે હાથે. એવા બધા ભાવથી કરેલા અનુષ્ઠાનને વિષ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અને કયું વિષ એટલે કયું વિષ? જો વિષ 2 પ્રકાર, એ આગળ આવશે પણ અત્યારે આપણે નથી લેવું. પણ તમે સોમલ કે તમે સાયનાઇડ તમે મોઢા ઉપર, જીભ ઉપર મૂકો અને આમ થોડી ક્ષણોમાં તમારો પ્રાણ ચાલ્યો જાય. એવી જ રીતે અહીંયા કહે છે કે તમે આવા ભાવ કર્યા અને તમે હજી તો અનુષ્ઠાન શરૂ કરવા માટેની તૈયારી કરતા હોય, પણ કે ત્યાં ને ત્યાં આવા ભાવ કરવાથી આ અનુષ્ઠાન ઝેરી થઈ ગયું છે. હવે અને એ તમે અનુષ્ઠાન હવે કરો કે ન કરો, પણ આ ઝેર તો તમારા ચિત્તને લાગ્યું છે, અને એ ભવાંતરમાં પણ તમને હેરાન કરશે. આ ભાવમાં તો હેરાન કરશે, કારણ કે તમને એવા તમારા મલિન ભાવ છે, અને એને લઈને તમારો જે અશુભનો અનુબંધ પડે છે, પાપનો અનુબંધ પડે છે, એ ભવાંતરમાં પણ તમને હેરાન કરશે.
પછી બીજું જે છે અને એનો વિસ્તાર પછી આગળ આવે છે ને, એટલે આપણે એ વખતે વધારે વિસ્તારમાં લઈશું. ગરલ અનુષ્ઠાન, ધીમું ઝેર. પહેલું સાયનાડ જેવું ઝેર, આમ મૂક્યું અને ગયો. અને આ ધીમું ઝેર કઈ રીતે? કે એ ધીમું ઝેર પણ એક પ્રકારનું વિષ છે. દુષ્ટ નિમિત્તાદિથી થયેલું અનુષ્ઠાન કાળાંતરે થોડા સમય પછી અર્થાત નિમિત્તના પરિણામે ધર્મરૂપ પ્રાણનો નાશ કરે છે. એટલે અહીંયા છે ને થોડુંક સમજવા જેવું છે કે અહીંયા કોની વાત કરે છે? બે પ્રકારના જીવને. પહેલું આગળનું જે છે ને એને જે અત્યારે વર્તમાનમાં દુખાયું છે ને એની વાત કરી કે મને અત્યારે દુખાયું છે ને મારે એને દૂર કરવું છે, રોગ આવ્યો છે કે કંઈ પણ, કે આ ફાઇનાન્શિયલ સેટબેક કેવું. હવે અહીંયા બે પ્રકારના જીવની વાત કરે છે. સુખી જીવ પણ કરે આવું ધીમું ઝેરને ગ્રહણ કરે. કઈ રીતે? કે અત્યારે તો મારો પુણ્યનો ઉદય છે, પણ ભવાંતરમાં પણ એ મારો પુણ્યનો ઉદય ચાલુ રહે, મને દેવલોકનું સુખ મળે, એટલે લાવ હું થોડી વધારે ધર્મ કરવું, થોડો વધારે પુણ્ય કરવું. આ તે આવું જે છે એ પણ ધીમું ઝેર છે, કારણ કે અત્યારે એને જરૂર નથી. અત્યારે એને સુખનો પુણ્યનો ઉદય ચાલે છે, પણ ભવાંતરમાં મને એ દેવલોકમાં લઈ જાય અને દેવલોકના સુખ મળે એવા ભાવથી એ કદાચ દીક્ષા પણ લે કે કઈ વધારે પડતી અનુષ્ઠાનો કરે, તો એને પણ ધીમું ઝેર કીધું છે. કારણ કે હેતુ જ ભલે અત્યારે વર્તમાન હેતુ તમારો ભલે તમે કહેતા કે અમે અત્યારે કઈ ઈચ્છતા નથી, પણ નજીકના ભવિષ્યમાં તો ઈચ્છો છો. એક એવા જીવ. અને બીજા કયા જીવ? કે જેને દુઃખ છે અને એ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન પણ કર્યો એને, કે પોતે બહુ ગરીબ હોય, નાણાં વિનાનો નાથિયો, નાણે નાથાલાલ, અને એ દુઃખ દૂર ન થતું હોય, પુણ્યનો ઉદય ન હોય, અને એ જુએ સાધુને, ઓહો આમને તો આ દીક્ષા લીધી છે ને, કરોડપતિ પણ આવીને નમે છે, અને જુઓ બધા કેવા સરસ મજાના આહાર બધો એમને ધરે છે આ તે, અને એને દીક્ષા લેવાના ભાવ થાય કે ચલો મેં બધા ઘણો પ્રયત્ન કર્યો, ઇધર કા ઉધર કરવાનો પણ પ્રયત્ન કર્યો, તો પણ પૈસા ન બન્યા, મારી દરિદ્રતા દૂર ન થઈ. તો આની અંદર તો આગમમાં લખેલું છે. શું લખેલું છે? કે તારો પુરુષાર્થ ઓછો પડશે તો કઈ નહીં, તો તું ઓછામાં ઓછું પણ તું સ્વર્ગલોકમાં તો જઈશ જ, કારણ કે તે સર્વસંગ પરિત્યાગી તું થયો છે, એટલે તું સ્વર્ગમાં તો જઈશ જ. આવા ભાવથી પણ જેને દીક્ષા લીધી હોય ને એને પણ ધીમું ઝેર કીધું છે. કે અત્યારે ભલે મારે થોડું કષ્ટ સહન કરવું પડે, ગોચરી લેવા જવું પડે, ઉઘાડા પગે જવું પડે, એ બધું કષ્ટ હું સહન કરી લઈશ. શા માટે? કે મને આવતા ભવની અંદર દેવલોકના સુખ મળે. એટલે અત્યારે મારે ઉઘાડા પગે જવું પડે, પગે ચાલીને વિહાર કરવો પડે, ઉનાળો હોય કે શિયાળો હોય, વરસાદ આવતો હોય વગેરે, તેમ છતાં અને એ બધું સહન કરી લઈશ. પણ કયા ભાવથી? કે જેથી મારો આવતા ભવમાં હું દેવલોકમાં જઉં. તો એને પણ ઝેર અનુષ્ઠાન કીધું છે. ત્રીજું છે અન અનુષ્ઠાન, જે કરવાથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ન થાય એવી ઓગ સંજ્ઞા વડે કરાયેલું અનુષ્ઠાન છે. એ અનુષ્ઠાન કરે પણ તેમાં આત્મકલ્યાણ છે કે નહીં એનો તો એને બોધ જ ન હોય, અથવા તો બહુ ટૂંકામાં મૂકીએ તો વિચાર શૂન્ય ક્રિયા, ગાડરિયા પ્રવાહની ક્રિયા, આ બધા કરે છે તો આપણે પણ કરીએ. બધા એમને એમ તો નહીં કરતા હોય ને, કંઈક ફાયદો થતો હશે, આપણને ખબર નથી શું ફાયદો થશે, પણ ચલો આ બધા કરે છે ને તો આપણે પણ કરીએ. તો એને લઈને તારું કઈ કલ્યાણ, ભલે તે એવા દેવલોકના સુખની ઈચ્છા ન કરી કે બીજી કઈ ન કરી, પણ તેમ છતાંય તારો હેતુ જ કઈ નથી, સાવ વિચાર શૂન્ય છે ક્રિયા, આમ આમ અંધ થઈને આંખ બંધ કરીને તું ક્રિયા કરે છે, તો એનું ફળ પણ સંસાર જ છે. આ ત્રણ જે કીધી એ અશુભ ક્રિયા અને આપણને રખડાવનારી ક્રિયા, સંસારનો હેતુ બનનારી ક્રિયા. હવે ચોથી ક્રિયા પેજ 147 147 ઉપર છે. તદ હેતુ અનુષ્ઠાન, મોક્ષની અભિલાષાથી કરાતું અનુષ્ઠાન. અહીંયા હવે મારી તમારી મુમુક્ષુની વાત આવે છે કે ના, અમારામાં કંઈક અંશે મુમુક્ષુતા પ્રેક્ટિસ છે, અમે સત્સંગ સ્વાધ્યાય સત્સમાગમ કરીએ છીએ, અમારે કંઈક અંશે થોડું આત્મલક્ષ બંધાયું છે, અને
માત્ર મોક્ષ અભિલાષ જેવી અમને અમારા આત્માની પ્રાપ્તિની ઈચ્છા થઈ છે, એવી ઈચ્છાથી કરાતું અનુષ્ઠાન એ આજે નહીં તો કાલે પરંપરાએ તદ હેતુ એ પરંપરાએ પણ તને મોક્ષ માર્ગ તરફ લઈ જશે. એ ચોથું. અને પાંચમું તો અમૃતની જેમ તમે આ મોઢામાં મૂકો અને એની અસર થવા માંડે એવું અમૃતની જેમ જન્મ મરણ આદિ રોગનો નાશ કરનાર છે. પહેલું જે છે એ ત્યાં ને ત્યાં તમને જન્મ મરણનો નાશ કરીને તમે સીધે સહેલા ઉપર જતા રહો એવું નથી. એ પરંપરાએ તમને લઈ જશે મોક્ષ તરફ. અને આ જે અમૃત અનુષ્ઠાન છે એ જીવની એવી દશા થઈ છે કે એ જો કરે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ તો થાય જ, પણ ઘણા જીવો ચોથા કાળમાં એવા કે જેમ કે ગજ સુકુમારને એમ કે ધ્યાનમાં જતા રહે અને કેવળ જ્ઞાન લઈને પોતાનો ત્યાં સિદ્ધ શિલા ઉપર જતા રહે. એટલે એવા બંને પ્રકારના જીવો એમને અમૃત અનુષ્ઠાન કહેવામાં આવે છે કે જે સમ્યક્ત્વના આંગણે આવેલા હોય અને મારે સમ્યક્ત્વ આ ભવની અંદર લઈને જ આંખ બંધ કરવી છે એવો જેનો પાક્કો નિર્ણય હોય અને એવા નિર્ણય સાથે જે એવા શુદ્ધ ભાવ સાથે જે કરતો હોય એ પણ અમૃત અનુષ્ઠાન કહેવામાં આવે છે. આ પ્રમાણે ગુરુ સેવા, ભક્તિ, દેવવંદન, શઠાવસ્થ્યક, દાન આદિ બધી ક્રિયાઓ આવી ગઈ એમાં. સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ, પૂજા પાઠ, નિત્યક્રમ બધું ભક્તિ. તેમ કર્તાના આશયભેદથી આ અનુષ્ઠાનના 5 પ્રકાર પડ્યા છે. આ બધી ક્રિયા જે છે ગુરુ સેવા, ભક્તિ, દેવવંદન એમાં કોઈ ભેદ નથી. એ બધી તો ક્રિયા તો શુભ જ છે, પણ એની સાથે કર્તાનો જે આશય ભેદ ભળે છે, કર્તા એટલે કે કરનાર આત્મા, એનો જે અંદરમાં જે ભાવ જે છે એ ભાવના કારણે એના આ ભેદ પડ્યા છે એમ અહીંયા કહેવા માંગે છે. 9:30 થવા આવ્યા છે. અહીંયા આપણે એટલે 2 ગાથા આપણે કરેલી છે અને આપણે આ એની પ્રસ્તુતિ પણ લીધેલી છે. સદ અનુષ્ઠાનનો અધિકાર એટલા માટે મૂક્યો છે સદ અનુષ્ઠાન અધિકાર તરત જ ક્ષમતા અધિકાર પછી એટલા માટે મૂક્યો છે કે આપણે જ્યારે પણ અનુષ્ઠાન કરીએ ત્યારે થોડો વિચાર કરવો કે આ 5 પ્રકારમાંથી કયા પ્રકારનું અનુષ્ઠાન હું કરી રહ્યો છું. 20 અનુષ્ઠાન કરી રહ્યો છું કે ધીમું ઝેર ગરલ અનુષ્ઠાન કરી રહ્યો છું કે ગાડરિયા પ્રમાણે જેમ લોકો રૂઢિગત કરતા હોય વિચાર શૂન્ય બધા કરે છે તો આપણે પણ કરીએ એવા ભાવથી કરું છું કે આત્મલક્ષ બંધાયું છે, મારા આત્માની પ્રાપ્તિ એવો સંવેગ ભાવથી કરું છું કે હું ઘણો આગળ વધીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાના ભાવથી કરું છું. એ જીવે પોતે જ વિચાર કરવો અને તો જ એની ગાડી આગળ અધ્યાત્મના માર્ગે ચાલવાની છે. આપણે અહીંયા 2 ગાથાએ અટકીએ છીએ. આવતા બુધવારે આપણે પછી 3 ગાથાથી શરૂ કરીશું. આપણે અંત મંગળ લઈ લઈએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ રાખી સદાય પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય